ગુડ મોર્નિંગ ગાઈસ, સવારમાં પોરમાં આપણે ઉઠી ગયા છે ને ચાલો હવે વાડીએ જાશું. આપણે પાસે આપણું ઘર. ફાઇનલી જો આપણે વાડીએ નીકળી ગયા છીએ જવા માટે. વાડીએ જઈને બ્લોગ બનાવશું. અત્યારે થોડો ગારો થઈ ગયો છે, થોડોક રસ્તો બહુ ખરાબ છે. એકદમ ડુંગરાળ વિસ્તાર છે અમારો. કેમ છો મિત્રો? આપણે પૂગી ગયા છીએ ફાઇનલ આપણી વાડીએ. કપાસ વીણવાનો છે, વરસાદ રહેતો નથી એટલે કપાસ વીણવાનું આપણે માંડી વાળ્યું છે. કે પહોંચી ગયા છીએ. ક્યાંથી છો કોમેન્ટમાં કરજો. આ ફાઇનલી આપણી વાડી, આપણું ટ્રેક્ટર પડ્યું છે. ચાલો મિત્રો, આપણે હવે ધાણામાં આટો મારશું કે ધાણા ઉગ્યા છે કે નથી ઉગ્યા. એકવાર દરેક ચેક કરીએ શું છે ધાણાની હાલત. રેકડો પડ્યો છે ને હા વાદળછાયું વાતાવરણ છે આજે. કાલે તો ખુલ્લું થઈ ગયું હતું, આજે ખુલ્લું થઈ જાય તો કાંઈ ઉપાધિ છે નહીં. ફાઇનલી આપણે ધાણામાં આવ્યા પણ ધાણા ક્યાંય દેખાતા છે નહીં. એક પાણ મારેલું છે ને માથે વરસાદ થયેલો છે. હવે શું થાય ધાણામાં જોઈએ છે, ઉગે છે કે નથી ઉગતા. વરસાદના હિસાબે નુકસાની તો જાજી આવશે એવું લાગી રહ્યું છે. હજી ક્યાંય દેખાતા આયરું દેખાતી નથી. આ છે આપણું ખેતર. ઉગી જાય તો આપણે કાંઈ ઉપાધિ છે નહીં. અમે જઈ રહ્યા છીએ ભેંસું દોવા. આ આપણા ગામનો રોડ જોઈ લેજો, કુદરતી નજારો આજનો. આપણે હમણાં આપણી ભેંસમાં પૂગી જાવ. ખેતીનું અને થોડુંક ભેંસનું કરીએ તો બે સાઈડમાં થોડુંક સાઈડ આવક રહીએ ભેંસુની હિસાબે, એટલે થોડુંક ચાલુ રહીએ આપણું કામકાજ. એટલે 3-4 ભેંસું રાખી છે, ભેંસુનું કરીએ છીએ. ભેંસુમાં અત્યારે ભાવની હિસાબે છે સારું. અત્યારે આપણે આ બ્લોક નવો છે, કાંઈ ઉતારવામાં થોડીક તકલીફ પડે તો થોડુંક છે ને એડજસ્ટ કરી લેજો. ચાલો ગાઈસ, આપણે પૂગી ગયા મિત્રો મજામાં. હવે આપણે પૂગી ગયા છીએ આપણી ભેંસું દોવા. તમને હમણાં બતાવી. તમે જે બોલતા હોય એ ઘાસચારા માટે આપણે આ બીડ કહેવાય, સ્પેશિયલ આપણે રાખેલું છે. ને આપણે ભેંસું બતાડશું. જો આ આપણી ટોપલી કુંડી કેમ સરસ લાગે છે ને. 3-4 ભેંસું છે, બધી અસલ ટોપલી છે ને. ભેંસ દોવાનું હવે પેલા પારુને છોડીએ. આ છે આપણું પારું, 2 મહિનાનો થયો બુલ.
અરે સિંધા સિંધા આપણી ભેંસ છે સિંધા. જો આ એટલું ભેંસ દોવાય. આ આપણી ટોપલી. આ આપણી બીજી ભેંસ સની એનું નામ છે. આ આપણો સુખો. ચાલો હવે જો આ છે ને પારુને આપણે બાંધી દઈએ. બસ ચાલો આને બાંધી દઈએ. ચાલો આ બાંધી દીધા. આ છે બુલ આપણો 2 મહિનાનો છે. જોરદાર કચ્છી બુલ છે. આપણે બીજદાન કરાવેલું હતું. જો 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 પારુને બાંધી દીધું છે. જો ગામડામાં આ રીતનું ભેંસ જોવાય. જો ઓગારે ચડી ગઈ છે ભેંસ. આપણી સિંધણ ભેંસ છે. આ પાડી આપણી ઘરની છે. એટલે થોડું થોડું આપણે આમાં ધ્યાન દઈ દૂધમાં તો આપણે આ સાઈડ બિઝનેસ બેય ચાલે. આપણા ખેતીવાડીના કાંઈ વિડીયો મળશે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.